ચાલો મિત્ર, આપણે આજ જઈ વાડીએ જઈને તમને બતાવું કે આપણે શેનું વાવેતર કરેલું છે. તો વાવેતરમાં એવું છે મિત્ર કે આપણે અત્યારે આંબા છે અને આંબા વચ્ચે આપણે બકાલું થોડું વાવેલું છે. બકાલામાં આપણે શું છે કે ગવાર અને ભીંડો છે અને ચોરા અને કાંકણી, આટલી વસ્તુ આપણે વાવેલું છે. એટલે ઝાઝા સમયથી આપણે ખેતર ગયા નહોતા, એટલે મેં કીધું લાવો આજે ખેતર જઈને બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે શું વાવેલું છે. એટલે આજે આપણે વિડીયો બનાવવાનું કારણ છે આ આપણે છે કાંકણી, આ છે ચોરા અને ફરતી કોઈ સાઈડમાં છે આંબા. આ છે આપણે નાનો છોડવો ગુલમૂલનો અને આ બધી કલમી આંબા છે. ને જો આ બાજુ છોકરાઓ રમે છે. એટલે આજે એમ થઈ ગયું કે લાવો વિડીયો બનાવી. આજે એક નાનકડો મેં લાવો શોર્ટ વિડીયો બનાવી નાખી. એટલે આજે આપણે વિડીયો બનાવ્યો અને જો આ રહ્યું ને એ ભીંડો છે અને આ જે આજે નાના છોડવા એ ચોરાના છે. આ ગવાર, આ બધો ગવાર છે. જો ગવાર કેવો છે ને આ બાજુ જો ગવાર વીણવાનું ચાલુ છે. ને આ બધા લાઈન માર્યા ને બધા કલમી આંબા છે. આંબામાં લખેલું હતું એ તો ટીકડા ઉખેડી નાખ્યા છે કે બધામાં ટીકડા મારેલા હતા. ને આ બાજુ જો બધો ખેતરમાં બધોય ગવાર છે. જો આ બધો ગવાર છે વાવેલું. ને આપણે ગવાર ઉતારે છે જો અત્યારે થોડો ગવાર ઉતરે છે, જાજો તો નથી ઉતરતો, બેગ ભારી જેવું ઉતરે છે. અને આ બાજુ હજી ચાલુ નથી. આ બધી કાંકણી છે, નાના કાંકણીના ઓલા આવેલા છે, હજી મોટી નથી થઈ. એટલે કાંકણીમાં હજી વાર લાગશે. બાકી ગવાર અત્યારે હાલમાં ચાલુ છે, ગવાર ને ભીંડો. અને આ નાનો છોડવો ગુલમૂલનો છે. જો કેવા ટાબરિયા રમે ને. ચાલો મિત્ર, આપણે આવા નવા વિડીયો બનાવશું, તમને દેખાડશું.